ગાળ આપવી એ તો મારો રૂટીન શબ્દ છે. હું આવી રીતે જ લોકો સાથે વાત કરું છું. આ વાત હું નથી કહી રહ્યો, આ વાત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કહી રહ્યા છે. અને આના જ પછી આખો મામલો જે છે ગરમાય છે. હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આ ધારાસભ્યનો ઉધડો જે છે લઈ લેવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ભારતીય જનતા પાર્ટી આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય. સૌ કોઈ જાણે છે, એમાં શિસ્તની વાતો કરવામાં આવતી હોય છે. પરંતુ ક્યારેક તેના જે નેતાઓ છે તે શિસ્તના ધજાગરા ઉડાઈ દે છે. આવી જ વાત જુનાગઢના માંગરોળમાંથી સામે આવી. જે માંગરોળના જે માળિયાહાટીના જે તે પહોંચ્યા હતા અને તે માંગરોળના ધારાસભ્ય જે છે ભગવાનજી કરગઠિયા, તે ખેડૂતો સાથે કંઈક ઉગ્ર બોલાચાલી થાય છે અને એમાં ખેડૂતોને અપશબ્દો બોલી દે છે. અને એના પછી પોતાના બચાવમાં ધારાસભ્ય એવું કહે છે કે આ તો મારો રૂટીન શબ્દ છે, હું લોકો સાથે આવી રીતે જ વાત કરતો હોઉં છું. અને આના જ પછી આખો મામલો જે છે ગરમાય છે. હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા હવે આ ધારાસભ્યનો ઉધડો લઈ લેવામાં આવ્યો છે. સૌ પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ. નમસ્કાર, હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું. હું ધારાસભ્ય છું, તારથી થાય તે કરી લે. આ શબ્દો છે ભાજપના જૂનાગઢના એક ધારાસભ્યના. નામ ભગવાનજી, પણ મોઢા ઉપર બેફામ ગાળોનો વરસાદ ચાલે છે. આ અહંકાર, આ તુમાખી ભાજપના લગભગ લોકોમાં, લગભગ નેતાઓમાં છે. મોદીજી સલાહ આપે છે કે ગાળો ના બોલો, પેટ્રોલનો ઉપયોગ ઓછો કરો, તેલનો ઉપયોગ ઓછો કરો. તમામ સલાહો માત્ર ને માત્ર લોકો માટે, દેશની જનતા માટે, દેશના સામાન્ય માણસ માટે. પણ ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના નેતાઓ માટે આ તમામ જે સલાહો છે એનો કોઈ મતલબ નથી. ગુજરાતના ખેડૂતોને જે રીતે ગાળો આપવાનું કામ, જે રીતે પ્રતાડિત કરવાનું કામ ભાજપના લોકો કરે છે, એનાથી એ સમજાય છે કે ગુજરાતના અને દેશના ખેડૂતો, સામાન્ય માણસની શું હેસિયત ભારતીય જનતા પાર્ટી પાસે છે. આ આખી તુમાખી ક્યાંથી આવે છે? હા, તુમાખી ભારતીય જનતા પાર્ટીની સતત સત્તાને લીધે આવે છે. સતત સત્તાને કારણે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો જે છે એ બેફામ થઈને ફરે છે. મારે ગુજરાતના સભ્ય સમાજના સભ્ય લોકોને, સજ્જનોને કહેવું છે કે ક્યાં સુધી આપણે સહન કરીશું, ક્યાં સુધી આવા લોકોને કાયમ માટે આપણે આપણા માથા ઉપર બેસાડીશું. જે બહેનો દીકરીઓની ઇજ્જત નથી કરતા, જે ખેડૂતોની ઇજ્જત નથી કરતા, જે વિદ્યાર્થીઓની ઇજ્જત નથી કરતા, જે પોતાના વડીલોની ઇજ્જત નથી કરતા, આવા લોકોને સબક શીખવાડવાનો સમય આવ્યો છે. આવા લોકોને જાણી અને સમજી હવે નિર્ણય લેવાનો સમય છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ગઈકાલે ભાજપના એક ધારાસભ્યએ ખેડૂતોને જાહેરમાં ગાળો દેતા હોય એવો એક વિડીયો સામે આવ્યો છે. માંગરોળની અંદર આપના નેતા પિયુષ પરમારે એના તાલુકા પંચાયતના કાર્યકાળ દરમિયાન એક ખેડૂતોના હિત માટે જે પુલ બનાવ્યો હતો, એ પુલને તોડવા માટે ધારાસભ્યશ્રી આખો તંત્રનો કાફલો લઈને સ્થળ ઉપર પહોંચી ગયા અને ત્યાં હાજર ખેડૂતોને એમણે ગાળો આપી. આ ગાળો આપ્યા પછી હકીકતમાં તો ધારાસભ્યશ્રીએ પુલ બનાવવાનું કામ કરવાનું હોય, પરંતુ આ તો પુલ તોડવા પહોંચી ગયા. પુલ બનાવવાની વાત તો સાઈડમાં રહી, પણ પુલને તોડવા પહોંચી ગયા. અને પુલ તોડવાની જગ્યાએ ગાળો આપ્યા પછી જ્યારે મીડિયાએ પ્રશ્ન પૂછ્યો તો ધારાસભ્યશ્રીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે આ તો અમારા વિસ્તારનો રૂટીન શબ્દ છે. અરે વારે વાહ ધારાસભ્યશ્રી, આ સંસ્કારથી ભરેલું ગુજરાત રાજ્યમાં ગાળો ક્યારથી રૂટીન થવા લાગી? એમાં પણ એક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ગાળો ક્યારથી રૂટીન થવા લાગી? પણ તમે સાચા છો, ભાજપ પક્ષની અંદર ભ્રષ્ટાચાર રૂટીન થઈ ગયો છે. તમે જે પક્ષમાં છો એમની અંદર ગાળો રૂટીન થઈ ગઈ છે. કોઈને દબાવી દેવા, કોઈની ઉપર હિટલરશાહી બતાવવી, કોઈ ઉપર રોફ જમાવવો, એ તમારા પક્ષની અંદર રૂટીન થઈ ગયો છે. એમાં તમે સાચા છો. પણ મારે એ ધારાસભ્યશ્રીને સીધા બે સવાલો છે, એમની સાથે બે સીધી મારી માગણી છે કે જો ગાળો તમારા માટે રૂટીન હોય તો તમારા વિસ્તારમાં દારૂના અડ્ડા ખુલ્લે આમ ચાલે છે, ત્યારે ત્યાં તમે કઈ તારીખે અને કેટલા વાગે તંત્રને લઈને રૂટીન ગાળો બોલવા જશો? સાથે સાથે તમારા વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, પથ્થરની ખાણો ખુલ્લે આમ ચાલે છે, બિનકાયદેસર રીતે પથ્થરની ખાણો ચાલે છે, ત્યાં તમે કઈ તારીખે અને કેટલા વાગે તંત્રને લઈને રૂટીન ગાળો બોલવા જશો એનો તારીખ અને સમય ટૂંક સમયમાં આપજો, જેથી કરીને અમે પણ તમારો સપોર્ટ કરવા માટે આવીએ.
કારણ કે એવું તો નહીં ચાલે કે ગુજરાતના ખેડૂતો માટે લાલ આંખ અને તમારા વિસ્તારમાં દારૂના જે અડ્ડા ચલાવે છે એના માટે અને ખનિજ માફિયાઓ માટે આંખ બંધ. આવી નીતિ તો નહીં ચાલે. તો દારૂના અડ્ડાવાળા અને ખનિજ માફિયાઓને રૂટીન ગાળો ક્યારે બોલવા જવાના છો એની તારીખ અને સમય અમને ચોક્કસથી આપજો. અન્યથા ગુજરાતના ખેડૂતોની માફી માગજો. બાકી આવનારા સમયમાં અને આવનારી ચૂંટણીમાં તમને જડબાતોડ જવાબ ગુજરાતના ખેડૂતો આપશે. આભાર. અહીંયા તમે જે રીતે નેતાઓને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે આ ભારતીય જનતા પાર્ટીની આ જ રીત રહી છે લોકો સાથે વાત કરવાની. છેલ્લા ઘણા સમયથી આ લોકો સત્તામાં છે, એના જ કારણે હવે બેફામ રીતે લોકો સાથે વર્તન કરી રહ્યા છે. ખેડૂતોના હિતમાં બનેલો પુલ તોડવા પહોંચેલા ધારાસભ્યનું આ વર્તન ગુજરાતની સંસ્કૃતિને કલંકિત કરનારું છે. જનપ્રતિનિધિઓ દ્વારા ગાળાગાળી કરવી અને રોફ જમાવે શાસક પક્ષની ભ્રષ્ટ માનસિકતા અત્યારે અહીંયા દર્શાવે છે. ખેડૂતોના અપમાનનો જડબાતોડ જવાબ આગામી દિવસોમાં હવે આમ આદમી પાર્ટીના નેતાઓ આપવાના છે એવી વાત હવે આમ આદમી પાર્ટીના નેતાઓએ કરી દીધી છે. હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે જે ભગવાનજી કરગઠિયા જે ધારાસભ્ય છે તેમના દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે એના પછી એમની ભૂલનો તેમને પછતાવો થાય છે કે માત્ર આવી જ રીતે નિવેદનો આપતા રહે છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.